સુરતના સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સહાયથી સુરતની જનતા માટે આવનારા તહેવાર ઉત્તરાયણ માટે સેફટી વીક સુરત શહેરના અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ પર આયોજન કરવામાં આવ્યું હતું અને તમામને સેફટી વીક આપવામાં આવ્યું હતું। લોકોમાં ઉત્તરાયણ પર્વને લઈને ઉત્સાહ પણ છે, પરંતુ ઉત્તરાયણ પર્વ દરમિયાન અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય છે। આ ઉપરાંત દોરીથી લોકોના ગળા કાપવાના બનાવો પણ સામે આવતા હોય છે, જેને લઈને સુરતમાં એક તરફ પોલીસ દ્વારા 14 થી 15 જાન્યુઆરી સુધી બ્રિજ પર 2 વ્હીલર વાહનોની અવરજવર પર પ્રતિબંધ પણ ફરમાવવામાં આવ્યો છે, તો બીજી તરફ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સહાયથી સુરતની જનતા માટે આવનાર તહેવાર ઉત્તરાયણ માટે સેફટી વીક તારીખ 8/1/2024 થી 13/1/2024 સુધી સુરત શહેરના અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ પર આયોજન કરવામાં આવ્યું છે, જેનું આજ રોજ અઠવા ગેટ સુરત ચોપાટી પર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેર ટ્રાફિક ઇન્ચાર્જ અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના ડોક્ટર સતીશ પટેલ દ્વારા સુરત શહેરના નાગરિકોને સંદેશો આપવામાં આવ્યો હતો। આવનારા ઉત્તરાયણના તહેવારો દરમિયાન ડ્રાઈવ કરતી વખતે પોતાનું અને પોતાના સ્વજનોનું ખાસ ધ્યાન રાખે તેવું સહયોગ કરવામાં આવ્યું હતું। હું ડોક્ટર સતીશભાઈ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં કેન્સર હોસ્પિટલના ચેરમેન તરીકે કામ કરીએ છીએ। સતીશભાઈ, અત્યારે કઈ જગ્યા પર શું કાર્યક્રમ આપની હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો? એ અત્યારે ચોપાટી ટ્રાફિક પોલીસ શાખા પર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। શું કાર્યક્રમનું શું આયોજન? કાર્યક્રમનું આયોજન એવું છે કે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ફક્ત દર્દીઓની સેવા નથી કરતી, પણ જાહેર પબ્લિકની સેફટીનો પણ વિચાર કરીને અત્યારે મકર સંક્રાંતિના તહેવાર પહેલા પહેલું અઠવાડિયું એટલે સેફ્ટી વીક તરીકે ઉજવી રહી છે। સનશાઇનની આસપાસના 3 થી 4 પોઈન્ટ એવા છે, કારગિલ ચોક છે, ચોપાટી સર્કલ છે, સનશાઇન હોસ્પિટલ છે, એવા 4 થી 5 સર્કલ ઉપર આ કાર્યક્રમ એક અઠવાડિયા સુધી ચાલવાનો છે। લોકોને કંઈ પણ પતંગની દોરી થકી કે પતંગના તહેવારો થકી જે કંઈ નુકસાન થાય છે, ઇન્જરી થાય છે, તો એનાથી બચવા માટે એના બેલ્ટ લોકો સુધી પહોંચાડે છે। એના ગળે દરેક વ્યક્તિના ગળે પણ બાંધવામાં આવે છે, એને હેન્ડઓવર પણ કરવામાં આવે છે અને ખાસ કરીને પબ્લિકને સાવધ કરવામાં આવે છે કે તમે અવેરનેસ જાગૃતિ લાવો અને મકર સંક્રાંતિ વખતે થતા એક્સિડન્ટથી તમે બચો। કેટલા બેલ્ટનું વિતરણ કરવામાં આવશે? કેટલા બેલ્ટનું વિતરણ કરવામાં આવશે? આવા તો લગભગ અસંખ્ય બેલ્ટનું વિતરણ કરવામાં છે। નમસ્કાર, હું શ્રી વૈશક સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ તરફથી અત્યારે ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે ગળા કાપવાની જે ઘટના બનતી હોય છે તેની સેફટી માટે સેફટી બેલ્ટ આપવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તે બહુ જ સારી વાત છે। અત્યારે ઉત્તરાયણના પર્વ નિમિત્તે આપ સૌએ નમ્ર વિનંતી કે આપ સૌ પોતાનું વ્હીકલ ધીમે ચલાવે અને પોતાની વ્હીકલ આગળ જો કોઈ દોરી હોય તો એનાથી પહેલા બચવા માટે તમે ધીમે ચલાવો અને સેફટી બેલ્ટ ગળામાં બાંધી રાખો તો તમે એની ઇન્જરીથી બચી શકો। તે માટે આ સંસ્થા ખૂબ જ પૂજનીય કાર્ય કરી રહ્યું છે, તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।